ધોરણ 12 ગુજરાતી પાઠ 12 સૌજન્યશીલ પ્રભાશંકર. એના લેખક છે મુકુંદરાય પારાશર્ય. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પરિચય મેળવીએ એ પહેલાં આપણે સર્જક મુકુંદરાય પારાશર્યનો પરિચય મેળવીએ. સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિશ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. સંસ્કૃતિ, ભદ્રા જેવા કાવ્ય સંગ્રહો, ફાગણના ફૂલ ગીત સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહમાં એમની કોમળ કાવ્યબાની રજૂ થઈ છે. પરંતુ તેમનું યશોદાયી પ્રદાન વ્યક્તિ ચરિત્રોમાં રહેલું છે. સરળ, સ્પષ્ટ અને પ્રાસાદિક ગદ્યશૈલીમાં તેમણે સત્યકથા ભાગ 1, 2, 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ જેવા વ્યક્તિ ચરિત્રોમાં પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન કરેલ છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું, સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલ છે. આમ મુકુંદરાય પારાશર્ય પાસેથી આપણને ગુજરાતી સાહિત્યનું સત્વશીલ સર્જન મળે છે. પરંતુ તેમના વ્યક્તિ ચરિત્રો એ સૌથી ઉપર છે અને એમણે આવા પ્રભાવક વ્યક્તિ ચરિત્રોના માધ્યમ દ્વારા આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ઉત્તમ વ્યક્તિત્વનો આપણને પરિચય કરાવ્યો છે. પ્રસ્તુત પાઠમાં આપણને પ્રભાશંકરના પ્રતિભાશાળી અને પ્રભાવક વ્યક્તિત્વનો પરિચય મળે છે. કોઈ એક વ્યક્તિ શિક્ષક પદથી પોતાની યાત્રા શરૂ કરે અને રાજ્યના દિવાન પદ સુધી પહોંચે એ નાની સૂની ઘટના ન કહેવાય, પણ એ ત્યાં સુધી કેવી રીતે પહોંચે છે એ સૌથી વધુ મહત્ત્વનું છે. પ્રભાશંકરને એ પદ સુધી પહોંચાડવામાં ખાસ કરીને એમનો સ્વભાવ, એમનું વ્યક્તિત્વ, એમના વ્યક્તિત્વના જે ગુણો છે એનો સિંહ ફાળો છે. અને આ ગુણોને કારણે જ તેઓ રાજા, પ્રજા, ગાંધીજી અને બ્રિટિશ સરકાર આ બધાના દિલ જીતી શક્યા હતા. એમનું પ્રભાવક વ્યક્તિત્વ કેવું હતું? કેવળ બુદ્ધિ પ્રતિભાથી તેઓ એ પદ સુધી પહોંચ્યા એવું નથી. એમની સાથોસાથ એનામાં માનવીય ગુણો જે હતા એ માનવીય ગુણોને કારણે એ સૌનું દિલ જીતી શક્યા છે. સૌરાષ્ટ્રના મોરબીમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની સર પ્રભાશંકર પટણીની વિકાસ યાત્રાના વિવિધ સોપાનોનો પ્રભાવક પરિચય આ પાઠમાં લેખકે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. તેઓ આકર્ષક બુદ્ધિ પ્રતિભા અને અસંખ્ય કાર્યસિદ્ધિઓના સ્વામી હતા. સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, નિરાભિમાનતા અને પરહિત પરાયણતા જેવા ગુણો તેમના જીવનની સિદ્ધિઓ કહી શકાય. દુશ્મનનું દિલ જીતવાનું જીગર ધરાવતા વિરલ વ્યક્તિત્વના તેઓ અધિપતિ હતા. અને આ પાઠનું વાંચન તમે કરશો એટલે તમને સર પ્રભાશંકર પટણીનું આખું ચરિત્ર વાંચવાની જિજ્ઞાસા જાગશે એવું રસમય આલેખન મુકુંદરાય પારાશર્યે આ ચરિત્ર લેખમાં કરેલું છે. સત્તા, સંપત્તિ કે કીર્તિને ઠોકર મારી સત્ય અને વફાદારીને સેવનારા પ્રભાશંકર પ્રત્યે આપણા હૃદયમાં પૂજ્યભાવ આપોઆપ
પ્રગટી ઉઠે એવું એમનું જીવન છે. આ પાઠ વાંચીને આપણને પ્રભાશંકર પ્રત્યે આદરમાન થાય, આપણને પ્રભાશંકર પ્રત્યે એક સ્નેહભાવ પ્રગટે એવું એમનું વ્યક્તિત્વ અને કેવી રીતે એમણે આ યાત્રાની અંદર જુદા જુદા પડાવોની અંદર કાર્યસિદ્ધિઓ મેળવી એનો એમાં પરિચય છે. વફાદારીનો એનો ગુણ, માફ કરી દેવાનો એનો જે ગુણ, એ ઉપરાંત એમનું જે બુદ્ધિ કૌશલ્ય હતું એ અંગ્રેજોને પણ હંફાવે એવું હતું અને એને જ કારણે અંગ્રેજો પણ એમને માન આપતા હતા. આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર પ્રભાશંકર એ ખરેખર સૌરાષ્ટ્રનું એક આગવું રત્ન હતા અને એ વ્યક્તિત્વની કેટલીક ઘટનાઓ આપણી સામે રસમય રીતે નિરૂપી અને આ પાઠ દ્વારા એમનો પરિચય કરાયો છે. મોરબીમાં જન્મેલા મુકુંદરાયે મોરબીના પ્રભાશંકરનું પ્રભાવક, પાસાદાર ચરિત્ર ચિત્રણ આ પાઠમાં રજૂ કર્યું છે. ખૂબ મજા આવે એવો આ પાઠ છે. વારંવાર વાંચવાનું મન થાય એવો પાઠ છે. એ ઘટના અને પ્રસંગો વાંચીને આપણા હૃદયમાં પણ પ્રભાશંકર પ્રત્યે પ્રેમ જાગે, આપણને પણ આવા વ્યક્તિત્વ સૌરાષ્ટ્રમાં હતા એનું ભાન થાય અને એ વ્યક્તિત્વએ કેવી સિદ્ધિઓ મેળવી છે એનું આપણને ગૌરવ થાય એવો સુંદર પાઠ આ સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્રલેખ છે. આજે આપણે એમનો અભ્યાસ કરીશું. સૌજન્યશીલ પ્રભાશંકર, એમનો અભ્યાસ કરીએ. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ અને એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર હિંદના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર અને બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશનમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મંત્રી રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટ્ટણીની ઈસવીસન 1862 થી 1938 સુધીની પોણા 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ પ્રતિભા અને કાર્યશક્તિ આકર્ષક હતા. પાઠની શરૂઆતમાં જ મુકુંદરાય પારાસરીએ સર પ્રભાશંકર પટ્ટણીના વ્યક્તિત્વનો આપણને પરિચય કરાવી દીધો છે. એમની કાર્યસિદ્ધિઓ, એમની વિકાસ યાત્રાનો આપણને પરિચય કરાવ્યો છે કે મોરબીમાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી અને શિક્ષક પદથી શરૂ કરેલી એ સફર છે રાજ્યના દિવાન પદ સુધી, એડમિનિસ્ટ્રેટર એટલે વહીવટકર્તા સુધી પહોંચે, ત્યાંથી આગળ જાય, લીગ ઓફ નેશનમાં એ સ્થાન મેળવે, એ હિન્દના દેશી રાજ્યોના સલાહકાર બને. આ બધી જે એમની સિદ્ધિઓ મેળવી છે એ સિદ્ધિઓનું આની અંદર વર્ણન છે. ખાસ કરીને લેખક કહે છે કે 1862 થી 1938 સુધીની પોણા 100 વર્ષની એ જે એમની સફર છે, એમની જે યાત્રાઓ છે, એમાં જે પ્રસંગો બન્યા, જે ઘટનાઓ બની અને ઘટનાઓના માધ્યમ દ્વારા સર પ્રભાશંકર પટ્ટણીના વ્યક્તિત્વનો આપણને પરિચય થાય. એમનું ચરિત્ર કેવું આકર્ષક હતું, તેઓ કેવા પ્રકારની બુદ્ધિ પ્રતિભા અને એમની સાથોસાથ બીજાનું દિલ જીતી લેવાની જે આવડત ધરાવતા હતા એમનો આપણને પરિચય થાય. આવડું મોટું નામ, આવડું મોટું કામ અને છતાં પણ એનામાં નિરાભિમાન પરહિત પરાયણતા અને આ બધા જ ગુણો એમના વ્યક્તિત્વને એક નવી ઊંચાઈ આપે છે
અને એ ઊંચાઈનો પરિચય આપણને લેખકે આ પાઠમાં કરાવ્યો છે. એટલે શરૂઆતનું જે પેરેગ્રાફ, ફકરો, ગદ્યખંડ છે એની અંદર એની વાત છે કે શિક્ષક પદથી પ્રારંભ કરી અને ભાવનગર રાજ્યના એ દિવાન બને ત્યાં સુધી એ પદને શોભાવે. જુઓ, દિવાન બનવું અને પદને શોભાવવું, રાજ્યને એક ડગલું આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરવો, અને એ પ્રયત્નમાં એને પૂરા પ્રમાણમાં સફળતા પણ મળે છે. હિંદના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર, તમે જુઓ, હિંદના જે જુદા જુદા રાજ્યો હતા એ રાજ્યોની અંદર કોઈ પણ પ્રકારની માથાકૂટ થઈ હોય, કોઈ સંઘર્ષ હોય, કોઈ મડાગાંઠ હોય, કોઈ સમસ્યા હોય, તો એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એની નિમણૂક થયેલી સલાહકાર તરીકે. વિવિધ રાજ્યો એમની પાસે સલાહ લેવા આવતા. આવું એમનું વ્યક્તિત્વ વિરાટ અને બ્રિટિશ સલ્તનતના પરમ વિશ્વાસ મેળવી. તમે વિચાર કરો, હિંદના દેશી રાજ્યોના પણ એ સલાહકાર, એના પણ પ્રિય અને બ્રિટિશ સલ્તનતનો પણ વિશ્વાસ જીતવો, બ્રિટિશ સરકારનો વિશ્વાસ જીતવો એ કઈ નાની સૂની બાબત નથી. એ ખૂબ મોટી સિદ્ધિ કહેવાય. કારણ કે બ્રિટિશ સરકાર હિન્દુનું શોષણ કરતી હતી, હિન્દી રજવાડાઓને ગમે તેમ ખતમ કરી અને પોતાની હકુમતમાં એ સમાવવા માંગતી હતી. એવી સરકાર પણ આ એક વ્યક્તિત્વની આગળ નમતી હોય, એવી સરકાર પણ એમના પર વિશ્વાસ મૂકતી હોય, તો એ કેવી વિરલ પ્રતિભા હશે. સર પ્રભાશંકર પટણીને આપણને સેલ્યુટ કરવાનું મન થાય. એવડું વિરાટ, એવડું એમનું મોટું નામ છે, એવું કામ છે, અને છતાં એક સામાન્ય માણસ જેટલી એમનામાં સરળતા હતી. એમના વ્યક્તિત્વનો સૌથી મોટો ગુણ કહી શકાય. એટલે કહે છે કે ઇન્ડિયા કાઉન્સિલ અને લીગ ઓફ નેશનમાં એ સ્થાન ભોગવનારા એકમાત્ર દેશના વ્યક્તિ હતા. એટલું જ નહીં, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે, સ્વતંત્રતા વખતે પૂજ્ય ગાંધી બાપુની નજીક રહે, એમના અંગત મિત્ર બની એમને સલાહ પણ આપતા. ગાંધીજીને સલાહ આપનારી કોઈ વ્યક્તિ હોય, સમય આવીએ સત્ય કહી શકનારી કોઈ વ્યક્તિ હોય, તો એ સર પ્રભાશંકર પટણી હતા. એટલે બાપુજી પણ એમની વાતને સ્વીકારતા, સમજતા. વાતની અંદર એમની વાત આવશે ત્યારે તમને ખબર પડશે કે પ્રસંગ આવી કેવું સ્પષ્ટ કહી દેનારા સ્પષ્ટ વક્તા હતા. કેટલું સ્નેહભાવ એને પૂજ્ય બાપુ તરફ હતો, હિન્દ તરફ હતો, એ એમના વ્યક્તિત્વમાંથી આપણને દ્રષ્ટિગોચર થાય છે. સર પ્રભાશંકર પટણી આ પોણા 100 વર્ષની એમની જે કારકિર્દી છે, એમનું કાર્યક્ષેત્ર છે, એમાં એની કાર્યસિદ્ધિઓ લેખક કહે છે કે અસંખ્ય છે. પણ લેખકે ખૂબ જ જહેમત કરીને, ખૂબ જ સરળ રીતે એમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓને આ પાઠમાં આપણી સામે ઉપસાવી આપ્યા છે. પાઠ વાંચીએ એટલે જરૂર આપણને સર પ્રભાશંકર પ્રત્યે એક આદર થાય, એક પૂંજીભાવ જાગે. એવો સુંદર આ પાઠ છે. ધોરણ 12 પાઠ્યપુસ્તકના બધા પાઠોમાંથી મને ગમતો જો કોઈ પાઠ હોય તો એ સૌજન્યશીલ પ્રભાશંકર છે. એમનું વ્યક્તિત્વ છે અને એમની જે કાર્યસિદ્ધિઓ છે એ ખરેખર આપણને પ્રેમ જગાડે છે. તો એમની બુદ્ધિ, પ્રતિભા અને એનું વ્યક્તિત્વ તો આકર્ષક હતું જ. લેખક આગળ કહે છે, તેમની આશ્ચર્યકારક એટલે નવાઈ પ્રમાણે એવી અનેક સિદ્ધિઓ નોંધી શકાય. એની સિદ્ધિઓ નોંધવી હોય તો અનેક છે, પરંતુ લેખકે એમાંથી તારવીને, જેમ આપણે છાશમાંથી નવનીત તારવીએ, માખણ તારવીએ, એમ એની કેટલીક મુખ્ય સિદ્ધિઓને આપણી સામે મૂકીને એ શબ્દ ચિત્ર દ્વારા એમના વ્યક્તિ ચિત્રનો પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો છે.
પણ તેમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. જો પ્રભાશંકર પટ્ટણીની કોઈ વિશેષતા હોય તો એમનો સ્વભાવ. કેવા કેવા માનવીય ગુણોથી આ માણસ સભર હતો, કેવા કેવા માનવીય ગુણો પ્રભાશંકર ધરાવતા હતા, અને એને કારણે સૌના હૃદયમાં એમના પ્રત્યે આગવો પ્રેમ હતો. સૌનું દિલ જીતી લેવાની એમનામાં આવડત હતી. કોઈ પણ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો એમની પાસે સૂઝ હતી. અને આ બધાને કારણે એમનું વ્યક્તિત્વ પાસાદાર બને છે. જેના સૌજન્ય, એના સ્વભાવમાં શું હતું? સૌજન્યશીલતા હતી. એ લેખક આપણની સામે જે વાત મૂકે છે, જે સરળતા હતી. સૌજન્યશીલ પ્રભાશંકર એટલે કેવા પ્રભાવ? ભલાઈ, સૃજનતા. એના સ્વભાવમાં ભલાઈ હતી. બીજાનું ભલું કરવા માટે એ હંમેશા વિચારતા હતા. એટલે કહે છે કે એમના સ્વભાવમાં ભલાઈ હતી, સૌજન્ય હતું. નિસ્પૃહા, નિસ્પૃહતા એટલે સ્પૃહા એટલે ઈચ્છા, ની એટલે નહીં. એમનામાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, કોઈ પ્રકારની એ ઈચ્છા ધરાવતા નતા, નિસ્પૃહતા. અને બીજી વાત, નિરાભિમાનતા. કોઈ પ્રકારનું અભિમાન નહીં. માણસ પાસે સામાન્ય પદથી જ્યારે ઉચ્ચ પદ આવી જાય ત્યારે એની અંદર અભિમાન કે અહમ વૃત્તિ આપોઆપ પ્રવેશી જતી હોય છે. પણ સર પ્રભાશંકર પટ્ટણી એ જુદી માટીના હતા. અને એટલે કોઈ પણ પ્રકારના કાર્યમાં મળેલી સિદ્ધિ પ્રત્યે એના હૃદયમાં ક્યારેય અભિમાન પ્રગટ્યું નહીં. એના સ્વભાવની વિશેષતા કહી શકાય. એટલે નિરઅભિમાનતા, પરહિત પરાયણતા. પર એટલે બીજાનું હિત, બીજાનું ભલું. પરહિત પરાયણતા, બીજાની ભલાઈનો વિચાર કરનારા હતા. પોતાના વ્યક્તિત્વનો વિચાર નહોતા કરતા, પોતાના પદને જાળવી રાખવા માટેનો વિચાર નહોતા કરતા, પણ જેમાં ઘણા બધા લોકોનું હિત સમાયેલું હોય એવા પ્રકારની એમની જે વૃત્તિ હતી, બીજાનું હિત કરવાની વૃત્તિ હતી, એના હૃદયમાં જે કોમળતા હતી, જે અપેક્ષા હતી, જે નિસ્વાર્થ ભાવના હતી, એને કારણે એમનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઊંચેરું બને છે. વગેરે એમનામાં લક્ષણો હતા, ગુણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોય કે કાર્ય ન કરતા હોય, એ દરેક પ્રકારનું જે કાર્ય છે એ કાર્ય પરહિત સાધક, બીજાનું હિત એમાં સમાયેલું હોય એવા જ પ્રકારના કાર્યને તેઓ પોતાના હાથ પર લેતા હતા. એટલે હંમેશા બીજાનો વિચાર કરીને જીવનારા એ માણસ હતા, વ્યક્તિ હતા. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. એના સ્વભાવની કેટલીક જે હકીકતો છે, લેખક કહે છે એ ઉપલબ્ધ એટલે જે આપણી સામે છે, એમાંથી કેટલીક હકીકતો લેખક કહે છે કે સત્ય ઘટનાઓ તમારી સામે મૂકીને એમના વ્યક્તિ ચરિત્રનો આપણને પરિચય કરાયો છે કે સર પ્રભાશંકર પટ્ટણીની જે વાતો, જે ગુણો, જે વિશેષતાઓની આગળ ઉપર વાત થઈ, એવા પ્રકારનું એમનું વ્યક્તિત્વ આ બધા જ પ્રસંગોમાંથી, હવે પછીની જે ઘટનાઓ છે એમાંથી આપણને ઉપસી આવશે, જોવા મળશે કે પ્રભાશંકર ખરેખર આવા પ્રકારના ગુણો ધરાવતા હતા. જુદા જુદા પ્રસંગો, એમની સ્વભાવદર્શક ખાસિયતોનો આપણે પરિચય મેળવવાનો છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી પદે એ આવ્યા. સેક્રેટરી એટલે મંત્રી, સચિવ. હજુર એટલે હા, માનવંતો શબ્દ છે. ઈસવીસન
1895 મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષક પદે હતા. એટલે કેળવણી ખાતાની અંદર એ નિરીક્ષકનું કામ કરનારા હોદ્દા પર હતા. દેખરેખનાર, નિરીક્ષણ એટલે દેખરેખ રાખવાનું કાર્ય સંભાળતા હતા મોરબી રાજ્યની અંદર. અને ત્યાંથી એ ભાવનગરના મહારાજા ના અંગત સચિવ કે મંત્રી પદે એ આવ્યા. એ મહારાજા ભાવસિંહજી સગીર વયમાં, સગીર એટલે કાચી વયમાં અથવા તો નાની વયમાં, 18 વર્ષથી નીચેની ઉંમર હોય એને સગીર વય કહેવાય. એટલે તે મહારાજા ભાવસિંહજી જે ભાવનગરના મહારાજા હતા, સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા હતા. સગીર વયની અંદર મહારાજા ભાવસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં એ ભણતા હોય છે. અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા, ત્યારે એ ત્યાં નોકરી કરતા હતા પ્રભાશંકર, અને ભાવસિંહજી મહારાજ એ કોલેજની અંદર ભણતા. ત્યારથી બંને વચ્ચે પરિચય હતો, એક પ્રકારનો સંબંધ હતો. અને ભાવસિંહજી મહારાજ સર પ્રભાશંકર પ્રત્યે આકર્ષણ ધરાવતા હતા. તમે શું, ભાવસિંહજી મહારાજ ભણતા હતા ત્યારથી જ એ હીરો પારખવાની અદ્ભુત શક્તિ ધરાવનારા મહારાજા હતા. આપણને નમન કરવાનું મન થાય ભાવસિંહજી ને વાંચી એટલે કે કેવડો મોટો પ્રજાપ્રેમ, કેવડો મોટો રાષ્ટ્રપ્રેમ આ વ્યક્તિના હૃદયમાં જીવંત હતો. એ એમનો પરિચય મહારાજાને વાંચો એટલે થાય. એમનું વ્યક્તિત્વ અલગારી વ્યક્તિત્વ હતું, સમર્થ વ્યક્તિત્વ હતું. અને એ વ્યક્તિ નાની ઉંમરમાં જ્યારે ભણતા હતા સગીરોમાં, ત્યારથી જ સર પ્રભાશંકર પ્રત્યે એના હૃદયમાં જે આદરમાન છે, એ આદરમાન અને સાચા વ્યક્તિને પારખવાની એમની જે શક્તિ છે એમનો આપણને પરિચય થાય છે. આગળ કે છે ત્યારથી જ ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતો. તમે શું, સગીર વયમાં રાજકોટની રાજકુમાર કોલેજમાં મહારાજા ભાવસિંહજી ભણતા હતા, ત્યારથી જ એમને પ્રભાશંકરનો પરિચય, અને પરિચય બાદ એમના પ્રત્યે એક આદરમાન, એક આદર હતો. સારા, સાચા અને ઉત્તમ લક્ષણોથી યુક્ત વ્યક્તિત્વ પ્રત્યે એમના હૃદયમાં પૂજ્ય ભાવ હતો. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. મહારાજા તખ્તસિંહજી દેવ થાય, સ્વર્ગ લોકે સિધાવે, ત્યારબાદ ભાવસિંહજી એ તાર કરીને પોતાને સલાહ મળી રહે, પોતાની પાસે એક મજબૂત માણસ હોય, યોગ્ય સલાહકાર હોય, અને એટલા માટે પ્રભાશંકરને મોરબીથી ભાવનગર તાર કરે છે. એટલે સંદેશો મોકલે છે, ઝડપી સંદેશો એને તાર કહેવાય, જેને વીજળી સંદેશો પણ આપણે કહીએ છીએ. એટલે તખ્તસિંહજી મહારાજ દેવ થાય, સ્વર્ગ લોકે સિધાવે, ત્યારબાદ ભાવસિંહજી ભાવનગર રાજ્યની અંદર આવો સારો માણસ મારી પાસે હોય, મારી બાજુમાં હોય, મારા જમણા હાથ તરીકે કાર્યરત હોય, એવી લાગણીને કારણે, એવા ભાવને કારણે એ પ્રભાશંકરને ભાવનગર ઝડપી સંદેશો મોકલી અને પોતાની પાસે આવવા માટે એ આમંત્રણ આપે છે, તેડાવે છે. શ્રી પ્રભાશંકરે જ્યારે ભાવસિંહજી મહારાજે આ પ્રકારે તાર કર્યો ત્યારે પ્રભાશંકરે શું લખ્યું એની વાત કરે છે. હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. તમે એને લખ્યું ભાવસિંહજી કે હું મોરબી બાવાનો નોકર છું. મોરબી બાવા એટલે મોરબીના રાજા વાઘજી ઠાકોર, એ મોરબીના ત્યારે રાજા, મોરબી પ્રાંત.
એટલે કહે છે કે હું એમનો નોકર છું અને કેળવણી ખાતામાં નિરીક્ષક પદ પર એ નિયુક્ત હતા. તેઓ મને સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ એટલે કારણ વગર, કોઈ પણ કારણ વગર મારાથી તેમની નોકરી છોડી અને તમારે ત્યાં આવી શકાય નહીં. આપ મને બોલાવો છો, આપના હૃદયમાં મારા પ્રત્યે આદર છે એવું જાણું છું, પણ મોરબીના રાજા વાઘજી ઠાકોર પણ મને ખૂબ સારી રીતે રાખે છે, આદર આપે છે. કોઈ પણ કારણ વગર હું એમની નોકરી છોડી અને તમારે ત્યાં ન આવી શકું. જો વફાદારી, આ માણસ વફાદાર રહે છે. જે રાજ્યમાં કામ કરે, જ્યાં પણ કામ કરે છે ત્યાં વફાદાર છે, નિષ્કારણ નોકરી ન છોડે. એટલે આ કારણ જણાવી, સ્પષ્ટ રીતે જણાવી દે છે. એટલે હું નોકરી છોડીને આવી શકું એમ નથી. હવે ભાવસિંહજી મહારાજ સગીર વયથી ઓળખે સર પ્રભાશંકર પટણીને, એમના વ્યક્તિત્વને, એના સિદ્ધાંતોને, એટલે સ્વાભાવિક રીતે એ જુદી રીતે પોતાને ત્યાં તેડાય. આ સીધી રીતે કે એને કહીશ તો નહીં આવે તો શું કરવું, એટલે શું કરે છે. આ પરથી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી અને પ્રભાશંકરને બોલાવ્યા. એને કીધું કે એ મોરબી બાવાના નોકર છે, એટલે પોતાના અંગત સંબંધોને કારણે ભાવસિંહ મહારાજે મોરબીના વાઘજી ઠાકોરને પત્ર લખ્યો અને ભાવસિંહજી મહારાજે પત્ર લખી અને જાણ કરી કે તમે કહો તો પ્રભાશંકર ભાવનગર આવે, એટલે આપ કહો. અને અંગત સંબંધોને કારણે વાઘજી ઠાકોર એ પ્રભાશંકરને કહે છે કે તમે પ્રેમપૂર્વક ભાવનગર જાઓ, અમને કોઈ વાંધો નથી. અને આ રીતે ભાવસિંહજી મહારાજ સર પ્રભાશંકર પટણીને ભાવનગર રાજ્યમાં બોલાવે છે. મહારાજા જાહેરમાં પણ પ્રભાશંકર માટે આદરમાન ધરાવતા હતા. જાહેરમાં પણ રાજા મહાન હોય, રાજા ઊંચો હોય, પણ આ એક એવા વ્યક્તિ હતા સર પ્રભાશંકર કે જાહેર કાર્યક્રમો કે જાહેર જનતાની વચ્ચે પણ મહારાજા ભાવસિંહજી પ્રભાશંકર પ્રત્યે આદર ભાવ ધરાવતા હોય. એને નમન કરે, એને વંદન કરે, એને પૂજ્ય ગણે. એના પ્રત્યે એને એટલો પ્રેમભાવ હતો ભાવસિંહજી મહારાજ. તેથી મસ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાન પદ આપશે એવી લોકવાયકા ચાલેલી. તમે જો, એટલે જાહેરમાં લોકોને પણ ખબર પડી કે મહારાજા ભાવસિંહજી સર પ્રભાશંકર પ્રત્યે આગવો પ્રેમભાવ ધરાવે છે, એની જાણ થઈ ગઈ. એટલે કેટલાક લોકો કે જેને આ નહોતું ગમતું, બહારથી આવેલો માણસ આવડું મોટું પદ મેળવી લે, મહારાજાનો પ્રિય બની જાય, એ કેટલાક લોકોને આંખના કણાની જેમ ખૂંચતું હતું, ખટકતું હતું. એટલે એને મસ્કરીમાં પણ કેટલાક બોલતા હતા કે જોજો ને હમણાં થોડા સમયમાં તો એ મહારાજા એને દિવાન પદ ઉપર આપી દેશે. મહારાજના ખાસ અંગત માણસ છે, પ્રિય છે. મસ્કરીમાં અને લોકો જેમ તેમ વાતો કરવા લાગ્યા. એટલે કેટલાકને આ માણસ ગમતો નહોતો, કાંટારૂપ લાગતો હતો. અને એથી એવા જે લોકો હતા, એનો દ્વેષ ભાવ રાખનારા જે લોકો હતા, એ શું કરે છે, તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના યત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને સમા આપી પાછો વાળ્યો ને વાત દાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા, પણ એ બનાવ પછી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. કહે છે કે તદ્દન નવી નોકરીમાં આવું સત્તાપદ અને પ્રભાશંકરનો પ્રભાવ રાજ્યમાં વધતો જોઈ
અને દ્વેષ ભાવથી કેટલાક સળગતા લોકોએ એનું ખૂન કરાવવાના કે કરવાના પ્રયત્નો કર્યા. મારા એટલે બીજાને મારી નાખવા માટે રોકેલો માણસ એને કહેવાય માર. મારા એટલે બીજાને મારી નાખવા માટે ભાડેથી રોકેલો જે માણસ હોય એને મારા કહેવાય. તો મારાઓ દ્વારા, બીજા માણસો દ્વારા એનું ખૂન કરાવવાના પ્રયત્નો પણ થયા, એનું કાસર કાઢી નાખવાના પ્રયત્નો થયા. તમે જુઓ, અને એમાં એક મારો પકડાઈ જાય છે, પ્રભાશંકરને પકડી લે છે, અને પકડીને પ્રભાશંકર ધારે તો મહારાજા ભાવસિંહજી આગળ રજૂ કરી અને આકરામાં આકરી સજા કે દેહાંત દંડ પણ અપાવી શકે. અને કોના દ્વારા ષડયંત્ર રચાયું છે એવા બધા જ લોકો ના નામો જાહેર થાય અને મોટામાં મોટી સજા પણ એમને મળે. પણ સર પ્રભાશંકર વિશાળ હૃદયના માણસ હતા. એમણે મહારાણે પકડી બેસાડ્યો, સમજાવ્યો, અને હવે પછી આવું ન કરવા માટે એમને કહ્યું. મહારાજનું હૃદય પીગળી ગયું. જીવતો છોડી મૂકો. હાથમાં આવેલા ચોરને, ગુનેગારને, અપરાધીને એને પ્રેમપૂર્વક જવા દીધો. જે માણસ પોતાનું ખૂન કરવા માટે તત્પર હોય એ માણસને પકડીને પણ જવા દેવો આ જેવી તેવી માફી નથી. માફ કરી દેવું એટલે શું એ ગુણ પ્રભાશંકર નો અહીં પ્રગટે છે. માફ કરવાની એની વૃત્તિ કેવી? તમે જો જવા દીધો અને વાતને દાબી દીધી. વાતને દાબી દીધી એટલે દબાવી દીધી. કોઈને પણ વાત ન કરી કે મારું ખૂન કરાવવાના પ્રયત્નો થયા હતા. નહીતર માણસ એને જાહેર કરે, બધાની સામે જણાવે, પણ નહીં, કઈ બન્યું જ નથી, કઈ થયું જ નથી. અને એ પછી દુશ્મન કે દ્વેષ ભાવ ધરાવનારા, પ્રભાશંકર પ્રત્યે જે દ્વેષ ભાવ ધરાવનારા લોકો હતા એનો દ્વેષ ભાવ પણ પીગળી ગયો. મારાનું જો હૃદય પરિવર્તન થઈ જતું હોય તો દુશ્મનોના હૃદયમાં જે દ્વેષ ભાવ હતો પ્રભાશંકર પ્રત્યે એ ટકે ખરો? ન ટકે. અને એ પછી પ્રભાશંકરે શું કર્યું? એ બનાવ પછી પ્રભાશંકર પટ્ટણીએ એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી, ઈશ્વરને પ્રાર્થના કરી. અને એ પ્રાર્થનાનું મુક્તક ખૂબ જ સુંદર છે. અને એ મુક્તક દ્વારા આપણને સર પ્રભાશંકર પટ્ટણીના વિરલ વ્યક્તિત્વનો પરિચય થાય છે. મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં તેવી જો મુજ ઉપર તું રાખશે મુરારી તોય તારો અનુણી થઈને પાર માનીશ ભારી. શું કહે છે? મારી આખી અવની, અવની એટલે પૃથ્વી, ધરતી, સમાનાર્થી શબ્દ. અવની પરની જિંદગાની એટલે જિંદગી, જીવનનો ક્રમ. વિશે મેં મારી આખી જિંદગી આ પૃથ્વી પર વીતી. આજ સુધીની મારી જે જીવન યાત્રા આ પૃથ્વી પર શરૂ થઈ, પૂર્ણ થઈ, ત્યાં સુધીમાં રાખી હોય મુજ રીપુ. રીપુ એટલે દુશ્મન, વેરી, શત્રુ, સમાનાર્થી શબ્દ. અહીં કે રાખી હોય મુજ એટલે મારા દુશ્મન પર દ્રષ્ટિ જે રીતની. આખી જિંદગાની મેં આ પૃથ્વી પર પસાર કરી. આજ સુધીની મારી આ જિંદગી આ પૃથ્વી પર મેં પૂરી કરી. એ સમયગાળામાં મારા દુશ્મન પર મેં જે પ્રકારની દ્રષ્ટિ રાખી હોય, દુશ્મન પ્રત્યેનો આપણો ભાવ મોટે ભાગે દ્વેષ ભાવ હોય, શત્રુ ભાવ હોય, મિત્ર ભાવ ન હોય, પણ પ્રભાશંકરના હૃદયમાં તો પ્રેમ ભાવ. એટલે મારા દુશ્મનો પ્રત્યે પણ મેં જે પ્રકારની દ્રષ્ટિ રાખી હોય ને, એ પ્રભુ જે પ્રકારની દ્રષ્ટિ રાખી હોય
પ્રેમ ભરી રાખી હોય તો પ્રેમ ભરી દ્રષ્ટિ તું મારા પર રાખજે, અને વેર ભરી રાખી હોય તો વેર ભરી રાખજે. જેવા પ્રકારની દ્રષ્ટિ રાખી હોય મેં, તેવી જો મુજ ઉપર તું રાખશે મુરારી. મુરારી એટલે મૂર નામના રાક્ષસને મારનાર ભગવાન શ્રી કૃષ્ણ. એનું બીજું નામ છે મુરારી. રસ્વ રી આવે છે, જોજો મુરારી જોડણીમાં ઘણી વખત પૂછાય છે. એટલે કેવી જો મારા પર તું હે ભગવાન કૃષ્ણ એવી દ્રષ્ટિ તું જો મારા પર રાખીશ ને, તોય તારો અનુણી, તોય તારો ઋણી થઈ અને ઉપકાર માનીશ. હે પ્રભુ, આ પૃથ્વી પર આજ સુધીની મેં જે જિંદગી વિતાવી છે, એ જિંદગીમાં મારા દુશ્મન પર મેં જે પ્રકારની દ્રષ્ટિ રાખી હોય, એવા પ્રકારની દ્રષ્ટિ જો તું મારા પર રાખીશ ને, તો પણ હું તારો ઋણી થઈ અને ઉપકાર માનીશ. આવી ઉચ્ચ ભાવના એ પોતાના મુક્તકમાં રજૂ કરે છે.